સુરત શહેરના વેપારીઓને છેતરનારી સક્રિય ઠગ ટોળકી સામે મહિધરપુરા પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરતા આરોપી વિરુદ્ધ પાસાની કાર્યવાહી હાથ ધરી અને તેને ખાસ ભુજ જેલમાં મોકલી આપ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ સક્રિય ઠગ ટોળકી લાંબા સમયથી વેપારીઓને નિશાન બનાવી રહી હતી. ટોળકીના સભ્યો વિવિધ લાલચો જેમ કે સસ્તામાં માલ અપાવવાની ખાતરી, નકલી સોદા અથવા ખોટા રોકાણના પ્રલોભનો આપી વેપારીઓને વિશ્વાસ જીતી લેતા હતા. ત્યારબાદ મોટી રકમની છેતરપિંડી કરતા હતા. અનેક વેપારીઓ આ ટોળકીના શિકાર બન્યા બાદ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તકનીકી તપાસ, સીસીટીવી ફૂટેજ અને ગુપ્ત માહિતીના આધારે આરોપીઓની ઓળખ કરી અને સફળતાપૂર્વક તેની ધરપકડ કરી. તપાસ દરમિયાન આ ટોળકી દ્વારા કરવામાં આવેલી અન્ય છેતરપિંડીના કેસોની પણ કડી બહાર આવી હતી. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આરોપી વિરુદ્ધ પાસા હેઠળ કડક પગલાં લેવામાં આવ્યા છે અને તેને ખાસ ભુજ જેલમાં ખસેડવામાં આવ્યો છે, જેથી તે ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાઈ ન શકે. મહિધરપુરા પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીને લઈને વેપારી સમુદાય દ્વારા ખૂબ પ્રશંસનીય ગણવામાં આવી રહી છે. આ પગલાંથી વેપારીઓમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની રહે તે માટે હવે વધુ વિશ્વાસ સાથે પોતાના વ્યવસાયમાં લાગેલા છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આવા ગુનાહિત તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ રાખવામાં આવી રહી છે. આ ટોળકી સાથે સંકળાયેલા અન્ય આરોપીઓને પણ ઝડપવા માટે તપાસ સતત ચાલુ રાખવામાં આવેલ છે.